ખાંડનું છે ને પપોડું બનાવવાની અને સ્પેશિયલ એને ટ્રીક હોય છે યા નગર વાગે નહીં જોઈ લે કેમ વાગે ભીંડો ઉતારવા જો શરૂઆત કરી દીધી છે એક તગારો એક ભીંડો ઉતરે એમ છે જો એમ ખાવા ખરાબ લાગે એમ જ ખાય છે કેટલી વાર હાલો બપોરા કરવા પાવભાજી જો કેમ છે બધાને? જો આજે રક્ષાબંધન છે તો અમે અમારા ભાઈઓને રાખડી બાંધે છે. 8:30 છે તો જો ત્યારે બધા તૈયાર પણ થઈ ગયા છે અને રક્ષાબંધનની બધાને શુભેચ્છાઓ. જો અહીંયા રાખડી બાંધવાનું ચાલુ કરી દીધું એમ જો જો અહીંયા વીરનું રાખડી બાંધે આ તારીખમાં બસ દીવા બધી કરી લીધા જો બળદ અંદર બાજા છે અને બહાર અહીંયા વાહિંદુ કરવાનું છે અંદર વાહિંદુ કરવાનું છે ને બળદને અહીંયા લેવાના છે પછી આ ઉકળા લાઈન ફેરવાની છે અને લાઇટ કે તો 9 વાગે કે લાઇટ આવી જાય ને પાણી વાળવાનું છે અત્યારે તો આપણે ઓલી બાજુ માંડવી છે ગિરનાર એમાં પાણી જાય છે હાલો પછી મળવી જો આપણે અહીંયા અત્યારે વાહિંદુ કરી નાખ્યું છે અને નીણી વાઢીને ને ટાંડા નાખી દીધીશ જો હવે આપણે ઉકળા ફેરવાના એ ફેરવી નાખવી જો આજ રક્ષાબંધન છે અને હજી હું વાડી હતો એટલે હજી 12:30 જેવું થયું પણ ઘરે નથી ગયો એટલે સામેથી જુઓ વાડી એવી જો રાખડી બાંધો હવે એ કે ઘરે હાલો અને અહીંયા ભીંડો ઉતારે છે બેનું જો અમારી ભાણી બેન જો એ તડક શરમાય છે ના એન્જલ હોતન આવી છે હાલો આગળ આપણે ઘરે જવું છે ઓવારા ઓલ પણ બુસ હજી દેવાનું બાકી છે એટલે જવું પડશે બંધ કરીને ભીંડો ઉતારવા શરૂઆત કરી દીધી છે એક તગારો એક ભીંડો ઉતરે એમ છે જો એટલો બધો છે નહીં ને અમારે જો પાણી બેન ગરમી ન થાય ને એટલે આ બાજુ પંખો ચાલુ કરી દીધો જો કેવડો મોટો એમને તમે કેવો છો એટલો બધો છે નહીં પણ જોઉં તો હજી તો આ 2 છોડવામાંથી જ એટલો ના ના હવે ચાસે રાટા મારે તો એટલું જ થયો ઉપરથી જ લઈ એવું છે અને જો અત્યારે વાડી આવી જશે બધા ને આપણે હવે જે રક્ષાબંધનનો અધૂરો વ્લોગ છે એ હવે ઘરે જઈને થોડુંક બનાવશું સવારે આપણે એન્જલને ઉતાર્યો હતો અને જો આ આપણે રાજ દુબાણીયા વ્લોગ ને રાજ દુબાણીયા વ્લોગ એની ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો ને એ એક મસ્તીના વિડીયો બધા બનાવે છે અને વાડી આવું કરતા હતા ને આજ અમારે મેળ આવી ગયો અમે વાડી છે ને અમારે તો અમારા સસરાની જ વાડી છે પણ અમે રોજ વ્લોગમાં જોઈએ છીએ પણ આજ ટાઈમ મળી ગયો ને આજ બધા અહીંયા રહીએ એવા છે
પણ અહીં ખરેખર મજા આવે એવું છે. હું તો વાડીનો વ્લોગ મેકતો જ હોઉં એટલે જોતા હોય. અને જો આ મહેમાન છે એ અંટાળીએ આવેલા છે, મારી નાની બેન ને એ છે, અને હારે ભાણી બેન છે. જો હાલો હું આગળ બૂસ દઈ આવું. જો અહીંયા પીપળાના પાન તોડીને પપોડી ઉગાડે. જો ઉગાડ તો એન્જલ. જો આમ જો આ પાનનું છે ને પપોડું બનાવવાની એને સ્પેશિયલ એને ટ્રીક હોવું છે. યા નગર વાગે નહીં. જોઈ લે કેમ વાગે જોયું. જો અમારા ભાણી બેન દાંત કાઢે. જો આ નથી બરોબર વાગતું. મુંજાય છે. આપણે અહીંયા ફુવારા ચાલુ કરી દીધા. આપણે હવે જવું છે ઘરે. જો અહીંયા આપણે મગ છે. જો અમારે પાણી બેન સિંગ ઉતારવા મીડ્યા છે. શું લેશે બેટા? સિંગ દેખાય જ મમ. સીબડા કઈ જીડું નહીં ને કે હે સીબડું ન જીડું નહીં કે. જો તો વીરુ કાલ કપમ આટો મારી લીધો એટલે રીલ બનાવે છે. જામનગરમાં અહીંયા લેડીઝ ટેલર છે. કેવો કોમ્પ્લેક્સ મેન બજારમાં. જો રાજ લેડીઝ ટેલર. તમે જેવી ડિઝાઇન કહેશો એવી ડિઝાઇનમાં બ્લાઉઝ ડ્રેસ ચણિયા આપણે તમામ વસ્તુ બનાવી બધું ટોટલિંગ બનાવી દઈશ ને વ્યાજબી ભાવે તમ તારે. એટલે કરજો મુલાકાત જરૂરથી કરજો. હાલો હવે ઘરે જઈએ કેમ કે 12:30 થઈ ગયા છે અને ઘરે હજી પાવભાજી વાટ જોવે છે. તો ઘરે જવા વાડીએથી બધા નીકળી ગયા છે. જેમાં વગર આવ્યા હતા તો ઘરે જમવાનું છે. ઘરે હજી મારે રાખડી બાંધવાની છે. હજી જો રાખડી બાંધવાની છે પપ્પાને. રાખડી બાંધવા આવ્યા હતા ફઈ નહીં પણ મારા પપ્પાની વાડી હતા તો પછી બધે આટો મારવા આવ્યા વાડીએ. અને હજી તો એક ફઈ તો ન થાય એ વહેલા આવી ગયા હતા. 2 ફઈ આવ્યા છે. ને જો ઘરે અમે આવી ગયા છીએ ને જો અહીંયા પાણી બેન ભૂખી થઈ ગયા. નીતુભાઈ અને વીરુ ત્રણેય જવો ભાજી ખાય છે. ભાજી લઈ આવો તો બેટા. તું શું ખાશ બેટા? એ ભણું શું ખાશો? જો છાશ હોટલ આવી ગયા એના માટે. જો તને ભાવે છાશ? છાશ ભાવે હે? મારે યાર જે દેશીને જામતી અજાણ્યું લાગે છે. જાય બેનને સાહેબ પાઈશ ને આ બાજુ જો બધા બેસી ગયા છે. હાલો બપોરા કરવા પાવભાજી. જો
જો આપણે રાખડી બાંધીને કમ્પ્લેટ 3 વાગ્યા પછી પાછા વાડે વી એવા ને બધા મહેમાન વી જવાના છે. અને આપણે જો આ ભાણભાઈ છે ને 8 સુધી રોકાવાના છે. અને જો નાવાની તૈયારીમાં છે. અને આ ભાણભાઈ જો અહીંયા વાડી આવીને હિસકવા મીડાશ. મજા આવે તને એમાં હે મજા આવે છે ને. અહીંયા આપણે ખાટનું ગોઠવેલું છે અને અત્યારે ટાઈમ પરવરિયા છોકરા માટે હિસકો કરી નાખો છે. જો કેમ હિસકે જો આમાં એનો ભાગ કોથળીમાં ભાગ લઈને આવ્યો 30 રૂપિયાનો. ચાલો આપણે તો પાણી ચાલુ છે એટલે પાણી વાળવા મળવી. વીરુ અને મીતુ બે જો વીરુ અને હિતુ બે જો આ કુંડીમાં નાયા ને હવે લાગી ગઈ છે ભૂખ. જો વેફર ને શું છે એમાં 2 વેફરો ખાવા મળ્યા. જો માથા હજી ભીના છે બેના ટાઈટ ચડીને હવે ટાઈટ વાવા મળીને જો 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 મળ્યા ખાવા.